ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 3 વીજ રસાયણ. બોર્ડની અંદર આમાંથી 4 માર્ક્સનો એક્ઝામ્પલ જ ફાઇનલ છે. દર સાલ પૂછાય છે. ચેપ્ટરના નામ ઉપરથી જ આઈડિયા આવી જાય. ચેપ્ટરનું નામ છે વીજ રસાયણ. રસાયણો દ્વારા વિદ્યુતનું નિર્માણ. એવી જે સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાંથી તમે ઉર્જા ઉત્પન્ન કરી શકો છો. તો જ્યાં ઇલેક્ટ્રોનનો વિનિમય થતો હોય એવી આપણે રેડોક્સ પ્રક્રિયા વિશે અગાઉ ભણી ગયા છીએ. બીજો કોન્સેપ્ટ છે કે અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ હોય જે આપમેળે ના થતી હોય એમને ઉર્જા આપીને, પેલામાં ઉર્જા ઉત્પન્ન થાય વીજ રસાયણ કોષમાં, અહીંયા ઉર્જા આપીને કેટલાક ધાતુઓનું સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન છે, ફ્લોરિન છે, આવા અનેક ઉપયોગી પદાર્થોનું તમે નિર્માણ કરી શકો છો. આ ટોપિકને વિદ્યુત વિભાજન કહેવાય. તો અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓમાં ઉર્જા આપવી પડે. તો જે પ્રક્રિયાઓ આપમેળે ના થતી હોય એમાં આપણે ઉર્જા આપીને આ પ્રક્રિયા કરાવી શકીએ છીએ. તો મુખ્ય 2 કોન્સેપ્ટ થયા. રસાયણ દ્વારા વિદ્યુતનું નિર્માણ, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, અને એનાથી ઉલટું વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર એટલે વિદ્યુત વિભાજન કહેવાય. એના સિવાય છે આ ચેપ્ટરની અંદર દ્રાવણમાં થતું આયનિક વહન, એના વિશે થોડી સમજૂતી આપેલી છે. એના સિવાય બેટરી, સેલ, બળતણ કોષ કે જે નાના નાના પાવર કે જે ઘડિયાળમાં હોય, રમકડામાં હોય, ટોર્ચમાં હોય, વાહનોમાં જે બેટરીઓનું નિર્માણ થાય છે, બેટરીઓ હોય છે એનું નિર્માણ, આ બધી વસ્તુનું કોન્સેપ્ટ આ ચેપ્ટરની અંદર જ છે. અને છેલ્લે નાનો ટોપિક આપેલો છે ક્ષારણનો, કોરોઝન. ક્ષારણ કઈ રીતે થતું હોય એ બહુ શોર્ટમાં આપેલું છે. ટૂંકમાં ચેપ્ટર લેન્ધી છે, એક્ઝામ્પલ ઉપર જ બોર્ડમાં પૂછાય છે. આપણે શરૂઆત કરીએ વીજ રાસાયણિક કોષથી. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર આ એક જ સિદ્ધાંત ઉપર કામ કરતું એક ઉપકરણ છે જેને આપણે ડેનિયલ કોષ તરીકે ઓળખીએ છીએ. એના સિવાય વોલ્ટેઇક કોષ, ગેલ્વેનિક કોષ, આવા અલગ અલગ શબ્દોથી, નામથી પણ ઓળખાય છે. તો આમાં એની રચના જોઈએ તો દાખલા તરીકે 2 અલગ અલગ પાત્રો છે. બંને અલગ અલગ પાત્રો લીધેલા છે. બંનેમાં પાત્રોની અંદર રચનામાં અહીંયા એક ઝીંકની પટ્ટી આપણે ગોઠવેલી છે. ચોક્કસ વજન કરેલી ઝીંકની પટ્ટી ગોઠવી દેવાની અને એની અંદર એના જ ક્ષારનું દ્રાવણ, દાખલા તરીકે ZnSO4 દ્રાવણ આપણે ભરેલું છે 1 મોલર. એ જ રીતે અહીંયા જોશો તો કોપરની પટ્ટી છે અને આમાં CuSO4 1 મોલર દ્રાવણ ભરેલું છે. એટલે જે વિદ્યુત ધ્રુવ બને છે એના જ ક્ષારનું દ્રાવણ, કોપરની કોપર સલ્ફેટ, ઝીંકમાં ઝીંક સલ્ફેટ. હવે આને
આપણે બંનેનું જોડાણ કરવા માટે તારથી ગેલ્વેનોમીટર કે વોલ્ટમીટર, અહીંયા આપણે વોલ્ટમીટર અત્યારે એ મીટર બી લગાવી શકાય, વોલ્ટમીટર લગાવેલું છે એટલે આનાથી આપણને ખબર પડશે વિદ્યુત પ્રવાહની દિશા કઈ બાજુ છે. પછી અગાઉ બે પાત્રોને જોડવા માટે એક આ રચના બહુ મહત્વની છે, અગત્યની, 2 માર્ક્સમાં અલગ રીતે પૂછાય છે કે ક્ષાર સેતુ એટલે શું? સોલ્ટ બ્રિજ. ક્ષાર સેતુમાં યુ આકારની કાચની નળી છે. આ યુ આકારની કાચની નળી, એમાં સમાન વહનાંક ધરાવતા દ્રાવણો, દાખલા તરીકે NH4NO3 અથવા KNO3 અગર સાથે આ નળીમાં ભરી દેવાનું છે. આ નળીમાં ભરીને ઊંધી ગોઠવી દેવાની. આ રીતે બંને પાત્રોને જોઈન્ટ થશે. અહીંયા ગ્લાસ વૂલ લગાવી દેવાનું. ગ્લાસ વૂલ એટલે રૂ છે કાચનું, એટલે આ દ્રાવણ બહાર નીકળી જાય નહીં. હવે આ એની રચના થઈ. આ રચના તમે પ્રયોગશાળાની અંદર બી સામાન્ય કરી શકો. 2 બીકર લઈને ઝીંકનો સળિયો, ઝીંક સલ્ફેટનું દ્રાવણ, કોપરનો સળિયો, કોપર સલ્ફેટનું દ્રાવણ, બાહ્ય વોલ્ટમીટરથી જોઈન કરી દેવાનું છે અને યુ આકારની ક્ષાર સેતુ અંદર ગોઠવવાનું છે. હવે આ રચનામાં કઈ રીતે કાર્ય કરશે એ વિશે આપણે આગળ જોઈએ. તો ઝીંક જે છે એ એનોડ તરીકે વર્તે છે. એટલે એનોડ એ નેગેટિવ છે. આ ખાસ યાદ રાખજો. અહીંયા કેથોડ છે, આ પોઝિટિવ છે. વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યના પોટેન્શિયલના તફાવતના દ્વારા અહીંયા જે ઇલેક્ટ્રોન મુક્ત થશે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન જ થાય. એટલે અહીં ઓક્સિડેશન થશે તો આ વિદ્યુત ધ્રુવની પટ્ટી ઉપર, સપાટી ઉપર રિડક્શન થશે. અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે. તો અહીં ઝીંકનું ઓક્સિડેશન થાય છે તો આપણે અર્ધ પ્રક્રિયા આ રીતે લખી શકાય. Zn gives Zn +2 ઇલેક્ટ્રોન. આ ઓક્સિડેશન એનોડ ઉપર. હવે આ ઇલેક્ટ્રોન જે મુક્ત થશે એની દિશા એનોડ થી કેથોડ તરફ હશે. તો વોલ્ટમીટરમાં દિશા તમને બતાવશે. તો આ ઇલેક્ટ્રોન કેથોડ આના ઉપર જશે અને આમાંથી દ્રાવણમાં જશે ઇલેક્ટ્રોન. તો દ્રાવણમાં વિદ્યુત વિભાજ્ય CuSO4 છે તો અહીંયા Cu+2 હશે અને SO4 -2 હશે દ્રાવણમાં. એવી જ રીતે અહીંયા Zn+2 હશે અને SO4 2- હશે. પણ અહીં ઓક્સિડેશન કોનું થાય છે? ઝીંકની પટ્ટીનું થાય છે. એટલે આપણે Zn લખેલું છે સોલિડ અને Zn+2 આયન બને છે. એટલે આમાં Zn+2 હતા અને બીજા બનતા જશે. એટલે Zn+2 ધન વિસ્ભારયુક્ત આયનો વધતા જશે. હવે ઇલેક્ટ્રોન અહીંયાથી જઈને કોપરની પટ્ટીમાં થઈને કોપરનું રિડક્શન નથી થતું, દ્રાવણમાં જશે. અહીં દ્રાવણમાં Cu+2 છે તો આ જે Cu+2 છે દ્રાવણમાં aqueous એ આ 2 ઇલેક્ટ્રોન લઈ લેશે. ટૂંકમાં ઇલેક્ટ્રોન મેળવે એટલે આપણે શું કહીએ છીએ? રિડક્શન. તો અહીંયા કોપર સોલિડ બનશે. જે કોપર સોલિડ બનશે એ આના ઉપર જમા થતું જશે. જમા થાય એટલે શું થશે? કોપરની જે પટ્ટી છે એના વજનમાં કંઈક વધારો થશે. એટલે આ કોપરની પટ્ટી, આ વિદ્યુત ધ્રુવનું વજન વધતું જશે. જ્યારે અહીં ઝીંકની પટ્ટીનું ઓક્સિડેશન થાય છે માટે ઝીંકમાં
વજનમાં ઘટાડો થતો જશે, કારણ કે એનું ઓક્સિડેશન થતું જાય છે. સામે શું ઊંધું થશે? Zm+2 આયનો વધતા જશે, કારણ કે ઓક્સિડેશન થઈને Zm+2 બને છે અને અહીંયા Cu+2 વપરાય છે, એટલે કોપર સલ્ફેટના દ્રાવણમાં Cu+2 ઓછા થતા જશે, ઘટતા જશે. તો આ પ્રક્રિયાને આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા કહેવાય, એને આપણે કેથોડ. જ્યાં ઇલેક્ટ્રોનની હેરફેર થતી હોય ત્યાં વિદ્યુતનું નિર્માણ થયું કહેવાય. એટલે અહીં તમને 1.10 વોલ્ટ જેટલો વિદ્યુતનો પ્રવાહ અહીંયા તમને જોવા મળશે. આ ડેનિયલ નામના વૈજ્ઞાનિકે સાદી રચના તૈયાર કરી હતી, માટે એને ડેનિયલ કોષ તરીકે બી આપણે ઓળખીએ છીએ. હવે બે ઇલેક્ટ્રોન જાય તો ટોટલ રેડોક્સ પ્રક્રિયા શું થાય? Zm+Cu+2 gives Zm+2 plus Cu. Solid aqueous solid. તો આ રેડોક્સ પ્રક્રિયાને આધારિત તમને 1.10 વોલ્ટનો કરંટ કન્ટિન્યુ મળતો રહેશે. હવે આમાં આવનારા પ્રોબ્લેમ વિશે વિચારીએ. દાખલા તરીકે પ્રશ્ન શરૂઆતમાં થાય કે અહીં Zm+2 વધતા જાય છે, એટલે આખું પાત્ર ધન વીજભારયુક્ત બનશે. અહીં Cu+2 ઘટતા જાય છે, એટલે SO4-2 પડેલા છે, એટલે પાત્ર ઋણ વીજભારયુક્ત બનતું જશે. એટલે અહીં ઋણ વીજભારયુક્ત બનશે, અહીં ધન વીજભારયુક્ત બનશે. અહીં આયનોનું તટસ્થીકરણ કરવા માટે આપણે ક્ષાર સેતુની રચના કરેલ છે. ક્ષાર સેતુનું કાર્ય અને રચના એવો 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે. તો લખવાનું, કાચની યુ આકારની નળી છે, એમાં અગર અગર સાથે સમાન વહનાંક ધરાવતા એમોનિયમ નાઇટ્રેટ અથવા પોટેશિયમ નાઇટ્રેટનું દ્રાવણ ભરવામાં આવે છે. એને ગ્લાસ વૂલ વડે બંધ કરીને ઊંધી ગોઠવવામાં આવે છે. આ એની રચના થઈ. હવે કાર્યની વાત કરીએ. કાર્યની અંદર બંને પાત્રોને જોડવાનું એક વાક્ય આ લખવાનું. બીજું વાક્ય છે વીજભારને તટસ્થ કરવાનું, કારણ કે આ ઋણ વીજભારયુક્ત થઈ ગયું છે, આ ધન વીજભારયુક્ત થઈ ગયું છે. તો વીજભારનું તટસ્થીકરણ કઈ રીતે થાય? તો SO4 અહીંયાથી આવીને અહીં આવશે, એટલે Zm+2 વધી ગયા હતા, SO4 બીજા આવીને વીજભાર ZnSO4 બનાવશે, એટલે વીજભારનું તટસ્થીકરણ થશે. આ રીતની રચનાને આપણે વીજ રાસાયણિક કોષ તરીકે ઓળખીએ છીએ, અથવા એને ડેનિયલ કોષ અથવા વોલ્ટેઇક કોષ અથવા ગેલ્વેનિક કોષ, આવા 4 શબ્દો છે. કોઈ પણ શબ્દ દ્વારા તમને પૂછી શકે. શોર્ટમાં યાદ રાખવા માટે આ શબ્દ યાદ રાખવાનો છે, LOAN. આ બાજુ માટે લખાવું છું, L એટલે લેફ્ટ, O એટલે ઓક્સિડેશન, A ફોર એનોડ અને નેગેટિવ. હવે સમજો, લોન શબ્દ યાદ રાખશો એટલે N એટલે લેફ્ટ બાજુ, ડાબી બાજુ હંમેશા એનોડ જ આવે. એનોડ હંમેશા નેગેટિવ જ હોય અને એનું ઓક્સિડેશન જ થાય. આ 4 શબ્દો કન્ટિન્યુ સાથે જ રહેશે. એટલે તમે વીજ રાસાયણિક, હવે આપણે ભૌતિક, સૈદ્ધાંતિક અને પ્રાયોગિક આ બંને રીતે આપણે આ સેલને જોવાનો છે. આ પ્રાયોગિક વાત થઈ, પણ હવે તમે સૈદ્ધાંતિક રીતે એક્ઝામ્પલ ગણશો કે કેટલો વિદ્યુત પ્રવાહ તમને મળે. તો આમાં તો ફિક્સ છે સળિયા, આ બાજુ ઝીંક છે અને આ બાજુ કોપર છે, પરંતુ અન્ય સળિયા પણ ગોઠવીને આવા વીજ રાસાયણિક સેલની રચના કરી શકાય. તો એવી રીતે રચના કરવા માટે આપણે અલગ અલગ સળિયા ગોઠવીને તમને કેટલો વિદ્યુત પ્રવાહ, 2 વિદ્યુત ધ્રુવને જોડવાથી કેટલો વિદ્યુત પ્રવાહ મળશે એની ગણતરી કરવા માટે નષ્ટ સમીકરણ આવશે. એના આધારે આપણે એક્ઝામ્પલ ગણવાના છે. પરંતુ અહીંયા એક બાબતને ખાસ યાદ રાખવાની કે બંને પાત્રમાં 1 મોલર દ્રાવણ લીધેલું છે,
એટલે પ્રમાણિત શબ્દ વપરાય, પ્રમાણિત વીજ રાસાયણિક કોષ. એનોડ ઉપર શું થાય છે? ઓક્સિડેશન. ઓક્સિડેશન થતું હોય એટલે આપણે એને ઓક્સિડેશન પોટેન્શિયલ, વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણના તફાવતના લીધે જે ઇલેક્ટ્રોન મુક્ત થશે એને ઓક્સિડેશન પોટેન્શિયલ તરીકે આપણે ઓળખીએ છીએ. પણ અહીંયા 1 મોલર હશે તો પ્રમાણિત સાંદ્રતા 1 હોય તો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ. એવી રીતે અહીંયા ઇલેક્ટ્રોન મેળવશે તો ઇલેક્ટ્રોન મેળવવા એટલે રિડક્શન પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. પરંતુ IUPAC માં કોઈ પણ મૂલ્યને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિથી જ જોવાનું છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધ્યાનમાં લેવાની નથી. કારણ કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એ SI એકમ પદ્ધતિમાં સ્વીકારાયેલ છે. એટલે કોઈ પણ સળિયા માટે ઇલેક્ટ્રોન કેટલી સ્પીડથી કે કેટલી તીવ્રતાથી સ્વીકારશે એ બાબતને ધ્યાનમાં લઈને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ધ્યાનમાં લઈને જ આપણે બધા એક્ઝામ્પલ ગણવાના છે. એટલે તમને કોઈ બી જગ્યાએ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલા હશે, જો ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા હોય તો એનું ચિહ્ન બદલીને રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરવાનું થશે. અને પ્રમાણિત ઓક્સિડેશન એનોડ અને કેથોડ ઉપરના પોટેન્શિયલનો તફાવત ને પ્રમાણિત કોષ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં એનોડ અને કેથોડ હોવો જરૂરી છે. તો આ પ્રકારની એક આખી રચના થઈ એને આપણે ડેનિયલ કોષ તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે અહીંયા સમજો, બે કોપર અને ઝીંકને જોઈન્ટ કરવાથી તમને 1.10 વોલ્ટ કોષ પોટેન્શિયલ મળે છે. હવે તમે બાહ્ય રીતે બહારથી 1.10 વોલ્ટ સુધી કોષ પોટેન્શિયલ પૂરો કરશો, બહારથી તમે એડ કરશો તો 1.10 વોલ્ટ સુધી આ વિદ્યુત પ્રવાહ ચાલુ રહેશે. એટલે એનોડથી કેથોડ તરફ વિદ્યુત પ્રવાહની દિશા ચાલુ રહેશે. પણ જેવું 1.10 વોલ્ટ થઈ જશે બહારથી જે તમે વિરુદ્ધમાં બાહ્ય વિદ્યુત પ્રવાહ એડ કરો છો ત્યારે, એટલે 1.10 થઈ જાય એટલે વિદ્યુત પ્રવાહ સ્ટોપ થઈ જશે, એટલે 0 બતાવશે. અને 1.10 કરતા વધારે એપ્લાય કરવાનો ચાલુ થશો એટલે પ્રવાહની દિશા બદલાઈ જશે. આનો મતલબ કે અસ્વયંસ્ફુરિત પ્રક્રિયામાં તમે વિદ્યુત પ્રવાહ આપો છો. આની કેપેસિટી 1.10 વોલ્ટ આપવાની હતી પણ તમે બાહ્ય 1.10 વોલ્ટ કરતા વધારે એપ્લાય કરેલું છે, માટે એ પ્રવાહની દિશા ઊંધી થશે. આ ઘટનાને આપણે વિદ્યુત વિભાજન તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યુત વિભાજનની અંદર જે દ્રાવણો છે એ રિટર્નમાં છૂટા પડશે. ટૂંકમાં આ રીતે 3 શક્યતાઓ રહે કે એનો કોષ પોટેન્શિયલ હોય ત્યાં સુધી બાહ્ય વિદ્યુત પ્રવાહ પસાર કરતા જશો, ત્યાં સુધી વિદ્યુતનું પ્રવાહ એનોડથી કેથોડ તરફ જશે. પણ 1.10 વોલ્ટ થઈ જશે એટલે સ્ટોપ થઈ જશે. અને 1.10 કરતા વધારે પોટેન્શિયલ આપશો એટલે પ્રવાહ બદલાઈ જશે, કેથોડથી એનોડ તરફ વહેવાનો ચાલુ થઈ જશે. તો અહીંયા સુધી આ આખી રચના છે. આના પછી આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વિશે જોઈશું. ઓકે.